મંડે માર્ક ચેસ રાજીવ મણિયારના પ્રણામને જય જીને. એક શહેરમાં એક શાળાએ યુવાનો માટે ચેસ ચેલેન્જનું આયોજન કર્યું. 26 શાળાઓએ સીધા નોકઆઉટ રાઉન્ડ માટે આમાં ભાગ લીધો. બધા શાળાના બાળકો ચેસ ચેલેન્જ જીતવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. શાળાએ એવી પણ જાહેરાત કરી કે જે વિજેતા થશે એને એક ચમકતી ટ્રોફી અને એની સાથે જ યંગ ચેસ માસ્ટરનું બિરુદ પણ આપવામાં આવશે. ભાગ લેનારામાં 12 વર્ષનો આરવ પણ હતો. એને ચેસ રમવું ખૂબ ગમે, પણ ક્યારેક કોઈક મોટી સ્પર્ધા એને જીતી ન હતી. એના મિત્રો 100% એવું માનતા કે એ પ્રતિભાશાળી છે, પરંતુ આરવને પોતાની જાત ઉપર જ ક્યાંક ને ક્યાંક શંકા થયા કરતી. ટુર્નામેન્ટના દિવસે વિદ્યાર્થીઓ બધા હોલમાં ભેગા થયા. ચેસ બોર્ડની હરોળ સરસ રીતે ગોઠવાયેલી હતી અને વાતાવરણ સંપૂર્ણ એકાગ્રતા અને અપેક્ષાઓથી ભરેલું હતું. આરવે પોતાની પ્રથમ 2 મેચ સરળતાથી જીતી લીધી અને ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય પણ થયો. તે માટે તેણે કેટલાક વધારાના પ્રયત્નો અને સ્માર્ટ ચાલ પણ રમવી પડી અને અંતે એ ફાઇનલમાં પણ પ્રવેશ કરી શક્યો. હવે મુશ્કેલની લડાઈ શરૂ થઈ. બન્યું એવું કે તેની સામેનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોહન સાથે હતો. રોહન ભૂતકાળમાં ઓલરેડી ચેમ્પિયન બની ચૂક્યો હતો અને તે તેની ઝડપી વિચારસરણી અને હોશિયાર વ્યૂહરચના માટે ખૂબ જ જાણીતો હતો. જેમ જેમ રમત શરૂ થઈ તેમ પ્રમાણે આરવ રમતો ગયો, પણ અચાનક આરવ ગભરાઈ ગયો, કારણ કે થોડીક જ સમયમાં તેણે પોતાનો વજીર ગુમાવી દીધો. તેણે વિચાર્યું, મારાથી આ મોટી ભૂલ થઈ ગઈ. એટલે એક ક્ષણ માટે તો તેણે પોતાની હાર પણ માની લેવા માટે તૈયાર થઈ ગયો. પછી તેને યાદ આવ્યું કે એના દાદા હંમેશા તેને એમ કહેતા કે ચેસ છે ને ક્યારેય ભૂલ ન કરવા માટે એના વિશેની નથી, તે ભૂલ કર્યા પછી તમે કંઈ વધારે શ્રેષ્ઠ ચાલ શોધી શકો છો એના માટે છે. આરવે ઊંડો શ્વાસ લીધો અને બોર્ડનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો. એના પછી ધીમે ધીમે તેણે પોતાની ચાલનું આયોજન કર્યું અને ધીમે ધીમે તકો એવી બનાવી કે પોતાના જે બધી ટીમ હતી, એટલે એના બધા જે પ્યાદાઓ હતા, એનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. રમત 30 મિનિટથી વધુ સમય ચાલી. અંતે આરવને એક છુપાયેલ તક દેખાઈ. તેણે રોહનને, જે રમતો એની રાણી હતી, એને જાળમાં ફસાવવા માટે પોતાનો હાથીનું બલિદાન આપ્યું. 3 ચાલ પછી તેણે આત્મવિશ્વાસથી જાહેરાત કરી, ચેકમેટ. હોલ તાળીઓના ગુંજથી જાગી ઉઠ્યો. રોહન પણ હસ્યો અને હાથ મિલાવ્યો અને બોલ્યો, તારી આ ચાલ ખૂબ જ શાનદાર હતી. આરવે આખરે ટુર્નામેન્ટ જીતી ગયો. જ્યારે તેને ટ્રોફી મળી ત્યારે તેણે સમજાયું કે સૌથી મોટી જીત બીજાને હરાવવા કરતાં પોતાના ડર અને આત્મશંકા પર કાબુ મેળવવામાં છે. ટ્રોફી આપતી વખતે એમના પ્રિન્સિપાલ એટલે આચાર્યએ પણ કીધું કે ચેસ છે ને આપણને ધીરજ, આયોજન, શિસ્ત અને કાર્ય કરતા પહેલા વિચારવાની હિંમત શીખવે છે. આ પાઠ આપણને ચેસબોર્ડ ઉપર અને દુનિયામાં બહાર પણ બંને રીતે મદદ કરે છે. મિત્રો, આજે 20મી જુલાઈ એ વિશ્વ ચેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે ચેસની શોધ છે ને 5મી સદીની અંદર ભારત દેશમાં થઈ હતી. હા, ભારતમાં. અને આ બોર્ડ ગેમનું મૂળ નામ હતું ચતુરંગ. ચેસ કદાચ આ યુગની સૌથી જૂનામાં જૂની રમત છે અને ભારતથી આ રમત પર્શિયામાં ગઈ અને પછી પર્શિયાથી દક્ષિણ યુરોપમાં વધુ ને વધુ પ્રસિદ્ધ થતી ગઈ. યુરોપમાં આ રમત 15મી સદી સુધીમાં
તેના વર્તમાન સ્વરૂપ એટલે અત્યારનું જે છે તે પ્રમાણે વિકસિત થઈ અને ચેસ વિશ્વભરમાં સામાન્ય લોકોની અંદર ખૂબ જ લોકપ્રિય છે. 2012ના એક સર્વેમાં એવું જાણવા મળ્યું કે ચેસના ખેલાડીઓ વિશ્વના સૌથી મોટા સમુદાયોમાંનો એક સમુદાય છે. હકીકતમાં સમગ્ર વિશ્વમાં ઓછામાં ઓછા 605 મિલિયન પુખ્ત વયના લોકો નિયમિતપણે એ લોકો ચેસ રમે છે, જે કહેવાય કે બહુ બધું ચેસ રમે છે લોકો. વર્ષ 1851ની અંદર લંડનમાં પહેલી આધુનિક ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને એમાં જર્મન માણસ જેનું નામ હતું એડોલ્ફ એડરસન એણે જીતી હતી. 20 જુલાઈ 1924ના રોજ ફ્રાન્સના પેરિસમાં 8મું ઉનાળુ ઓલિમ્પિક જ્યારે થઈ તે રમતોમાં વર્લ્ડ ચેસ ફેડરેશનની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ 1966ની અંદર આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની પણ શરૂઆત થઈ. આ દિવસની ઉજવણી વિચાર જે આવ્યો એ યુનેસ્કોનો આવ્યો અને તે જ સમયે કરી દેવામાં આવ્યો. ત્યારથી જ આજનો દિવસ એ વર્લ્ડ ચેસ ડે તરીકે કહેવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં ચેસની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. 178 દેશ આની અંદર ભાગ લે છે. તો ચાલો આ મિત્રો આપણે પણ આ રમતમાંથી શીખીએ કે સમજવું, ધીરજ રાખવી, આયોજન કરવું અને ખંત રાખવાથી જીવનમાં ચોક્કસ આપણને સફળતાનું ફળ મળે છે. તો ચાલો ચેસના સિદ્ધાંતોને માનીએ. એન્ડ વી ક્યો માં